ક્યારે વિચાર્યું છે કે આ વનસ્પતિઓ જે એક જ જગ્યાએ સ્થિર રહેશે તે પોતાનો વંશવેલો કેવી રીતે આગળ વધારતી હશે? સારું, આ એક મોટો પડકાર છે અને એનો જવાબ છુપાયેલો છે એક જાદુઈ પ્રક્રિયામાં જેનું નામ છે પરાગનયન. આજે આપણે એની જ અંદરની વાતો જાણવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે વનસ્પતિઓની મૂળભૂત સમસ્યા શું છે. પછી જોઈશું કે પવન અને પાણી જેવા કુદરતી તત્વો એમને કેવી રીતે મદદ કરે છે. ત્યાર પછી આપણે મળીશું કુદરતના કેટલાક જીવંત સંદેશવાહકોને. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ આખી પ્રક્રિયા આપણા માટે, આપણા જીવન માટે કેમ આટલી બધી અગત્યની છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે વનસ્પતિઓ માટે સૌથી મોટો પડકાર છે શું? સવાલ બહુ સીધો છે. જો કોઈ એક જગ્યાએથી હલી જ ન શકે તો એ પોતાનો સાથી કઈ રીતે શોધે? પ્રજનન કેવી રીતે કરે? વિચારવા જેવી વાત છે નહીં? પણ કુદરત પાસે આનો એક જબરદસ્ત, બહુ જ સુંદર ઉકેલ છે. અને એ ઉકેલ છે પરાગનયન. હવે આ શબ્દ કદાચ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સરળ છે. બસ એટલું જ કે ફૂલના નર ભાગમાંથી પરાગરજને માદા ભાગ સુધી પહોંચાડવી. બસ આટલું જ. પણ આ સાધારણ લાગતી પ્રક્રિયા જ કુદરતની એક અદ્ભુત વ્યવસ્થા છે. ઓકે, તો આ પરાગરજ એક ફૂલથી બીજા ફૂલ સુધી પહોંચે કેવી રીતે? એ જાતે તો જઈ નથી શકતી. તો એના માટે બે પ્રકારના ડિલિવરી પાર્ટનર્સ છે. પહેલા છે અજૈવિક, એટલે કે નિર્જીવ વાહકો, જેમ કે પવન અને પાણી. આ તો એકદમ લોટરી જેવું છે. લાખો પરાગરજ ઉડે, એમાંથી કોઈ એકાદ કદાચ સાચી જગ્યાએ પહોંચે, એટલે એની સફળતાનો દર થોડો ઓછો છે. અને બીજા છે જૈવિક, એટલે કે જીવંત વાહકો, જેવા કે જંતુઓ અને પ્રાણીઓ. આ એકદમ ટાર્ગેટેડ ડિલિવરી સર્વિસ જેવું છે. કામ પાક્કું થાય એટલે વધુ કાર્યક્ષમ. તો ચાલો પહેલાં એ લોટરીવાળી સિસ્ટમ, એટલે કે અજૈવિક પરાગનયનને થોડું નજીકથી જોઈએ. પવન અને પાણી કેવી રીતે આ કામ કરે છે? અહીં તમે જોઈ શકો છો કે પવન કેવી રીતે કામ કરે છે. એ ફૂલ પરથી હલકી પરાગરજને પોતાની સાથે ઉડાવીને લઈ જાય છે અને પછી કોઈ બીજા ફૂલ પર એને છોડી દે છે. બસ આ જ છે પવન દ્વારા થતું પરાગનયન. આવું જ કંઈક પાણીમાં પણ થાય છે, ખાસ કરીને અમુક જલીય વનસ્પતિઓમાં. ત્યાં પરાગરજ પાણીની સપાટી પર તરીને બીજા છોડ સુધી પહોંચે છે. હા, આ બધું તક પર નિર્ભર છે, પણ લાખો વર્ષોથી આ સિસ્ટમ સફળતાપૂર્વક કામ કરી રહી છે. જે વનસ્પતિઓ પવન પર આધાર રાખે છે, એમણે પોતાની જાતને બહુ હોશિયારીથી તૈયાર કરી છે. જેમ કે એમની પરાગરજ એકદમ હલકી અને ચીકાસ વગરની હોય છે, જેથી હવામાં સહેલાઈથી ઉડી શકે. એમના પૂંગ કેસર પણ ખુલ્લા હોય છે, જેથી પવન સીધો જ પરાગરજને લઈ જઈ શકે. અને સાને પરાગાસન, એટલે કે પરાગરજને પકડનારો ભાગ, એ મોટો અને પીછા જેવો હોય છે. જાણે કે હવામાંથી પરાગરજને પકડવા માટે એક જાળ બિછાવ્યું હોય. અને હા, એમને કોઈને આકર્ષવાની જરૂર નથી, એટલે એમના ફૂલોમાં ન તો યારકા રંગો હોય છે કે ન તો મીઠો મધુરસ. ઓકે, હવે લોટરીવાળી સિસ્ટમ તો જોઈ લીધી. હવે વાત કરીએ શોર્ટ ડિલિવરી સર્વિસની, એટલે કે જૈવિક પરાગનયનની. અહીંયા એન્ટ્રી થાય છે કુદરતના જીવંત સંદેશાવાહકોની. અહીં જુઓ, એક તરફ ડાયાગ્રામ છે જે સમજાવે છે કે આ કેવી રીતે કામ કરે છે, અને બીજી તરફ એકદમ જીવંત ફોટો છે. એક મધમાખી ખરેખર ફૂલ પર બેસીને આ કામ કરી રહી છે. આ જ તો છે સિદ્ધાંત અને વાસ્તવિકતાનો સંગમ. અને તમને શું લાગે છે, આ કામ ખાલી મધમાખીઓ જ કરે છે? ના, બિલકુલ નહીં. મોટા ભાગનું પરાગનયન તો પ્રાણીઓ જ કરે છે, જેમાં મધમાખી, ભમરી, પતંગિયા તો છે જ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉંદર, ગેકો ગરોળી કે પછી કાંછીડા જેવા જીવો પણ આ કામમાં મદદ કરતા હશે? જી હા, આ વાત સાચી છે. કુદરત આપણને હંમેશા આશ્ચર્યચકિત કરી દે છે. પણ સવાલ એ છે કે આ પ્રાણીઓ મફતમાં આવું કામ શા માટે કરે? એમને શું ફાયદો? વેલ, આ કોઈ મફત સેવા નથી. આ તો એક પ્રકારની ભાગીદારી છે, એક ગિવ એન્ડ ટેકવાળો સંબંધ, જે લાખો વર્ષોમાં વિકસ્યો છે. અને આ ભાગીદારી ચાલે છે પુરસ્કાર પર. વનસ્પતિઓ આ પ્રાણીઓને એક ભેટ આપે છે, જેને આપણે કહી શકીએ ફ્લોરલ રિવોર્ડ. આ ભેટ શું હોય છે? એ હોય છે મીઠો મીઠો મધુરસ અથવા તો ખાવાલાયક પરાગરજ. આ પુરસ્કારની લાલચમાં જ પ્રાણીઓ ફૂલ પાસે આવે છે અને અજાણતા જ વનસ્પતિનું કામ કરી દે છે. આખી પ્રોસેસને એક નાની વાર્તાની જેમ સમજીએ. સૌથી પહેલાં ફૂલ પોતાના રંગ કે સુગંધથી કોઈ પ્રાણીને પોતાની તરફ બોલાવે છે. પ્રાણી આવે છે અને મધુરસ પીવાનું શરૂ કરે છે. એ દરમિયાન એના શરીર પર પરાગરજ ચોંટી જાય છે. પછી એ જ પ્રાણી
ઉડીને કે ચાલીને એ જ જાતિના બીજા ફૂલ પર જાય છે અને બસ ત્યાં પહેલા ફૂલની પરાગરજ બીજા ફૂલ પર પહોંચી જાય છે અને પરાગનયનનું કામ પૂરું. અને આ સંબંધ ક્યારેક ક્યારેક તો ખાવા પીવાથી પણ આગળ વધી જાય છે. માની શકશો? કેટલાક ફૂલો તો આ પરાગવાહકોને ઈંડા મૂકવા માટે એકદમ સુરક્ષિત જગ્યા પણ પૂરી પાડે છે. જેમ કે આ જે 6 ફૂટ ઊંચું એમ્મોર્ફોફેલસ નામનું ફૂલ છે એ એના પરાગવાહકો માટે એક સલામત નર્સરી જેવું કામ કરે છે. આ તો એકદમ ગજબની ભાગીદારી કહેવાય. ઓકે, તો આપણે સમજ્યું કે પરાગનયન કેવી રીતે કામ કરે છે. પણ આ બધી વાતોનું મહત્વ શું? આ પ્રક્રિયા ફક્ત વનસ્પતિઓ માટે જ જરૂરી છે કે પછી આપણા માટે પણ? ચાલો હવે એ જોઈએ. અહીં એક વાત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. પરાગનયન એ માત્ર ફૂલો અને છોડની વાત નથી. આ તો આપણા સમગ્ર ઇકોસિસ્ટમ, આપણી જીવસૃષ્ટિનો પાયો છે. અને એનાથી પણ મોટી વાત, આપણી થાળીમાં જે ભોજન આવે છે એનો પણ સીધો સંબંધ આ પ્રક્રિયા સાથે છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાંથી દર 3 કોળિયામાંથી 1 કોળિયો સીધો જ આ પરાગવાહકોને આભારી છે. વિચાર કરો, આપણું 1/3 ભોજન આ નાના નાના જીવોની મહેનત પર નિર્ભર છે. આ વાત નાની સૂની નથી. તો હવે આપણે જાણીએ છીએ કે આ નાના સંદેશવાહકો આપણા માટે કેટલા અમૂલ્ય છે. હવે એક સવાલ જાતને પૂછવા જેવો છે. જો આ બધા જીવો ધીમે ધીમે આપણી દુનિયામાંથી ગાયબ થઈ જાય તો આપણી દુનિયાનું, આપણા ભોજનનું, આપણા ભવિષ્યનું શું થશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.